હવે સ્વાધ્યાયનો સાતમો દાખલો છે 1.7. એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય ગોઠવણી શું હશે? તો હવે કોઈ સ્લાઇડ છે, આ સ્લાઇડ એના પર કોઈ મકાનનો ફોટો છે. ફોટો હવે તમે પ્રોજેક્ટર તો જોયું હોય છે. તો પ્રોજેક્ટર આ રીતના હોય છે. અહીંયા ગોળ કાચ હોય છે, અહીંયાથી પ્રકાશ આપાત થાય છે અને અહીંયા પડદો મારેલો હોય છે. આ રીતના પડદો મારેલો હોય છે. તો અહીંયા ફોટોનું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર અથવા વર્ગ. જ્યારે પ્રોજેક્ટરના અંદર ફોટો સેન્ડ કરીને અને પ્રોજેક્ટ કરવામાં આવે છે પડદા પર, તો અહીંયા ક્ષેત્રફળ કેટલું મળે છે? 1.55 મીટર સ્ક્વેર. હવે અહીંયા જો, અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે, અહીંયા મીટર સ્ક્વેર છે. તો તમારે બંનેમાંથી કોઈ એકની બધા મૂલ્ય કાં તો મીટર સ્ક્વેરના અંદર કન્વર્ટ કરી દેવા પડે અથવા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દેવા પડે. કોઈ એકમાં કન્વર્ટ કરી દેવા પડે પછી દાખલો ગણવામાં આવે છે. હવે આ તો તમને ખબર પડી ગઈ કે અહીંયા સાચું મૂલ્ય કયું છે? વાસ્તવિક મૂલ્ય અને પ્રતિબિંબ. આપણે અહીંયા મોટવણી જ્યારે આવે તો ઉપર પ્રતિબિંબ આવે, પ્રતિબિંબ અને છેદમાં આવે વાસ્તવિક. આ તો તમને સૂત્ર યાદ રાખવું જ પડશે મોટવણી માટે. મોટવણી હવે આ તો તમને ખબર પડી ગઈ. હવે વાસ્તવિક અને પ્રતિબિંબ. તો પ્રતિબિંબ આ પડે છે 1.55 વાળું પ્રતિબિંબનું ક્ષેત્ર છે, જ્યારે આ વાસ્તવિક ફોટો છે. આ તો મૂલ્ય તમને ખબર પડી ગઈ. હવે તમે જે આગળનો દાખલો જોયો, માનવ વાળની જાડાઈ. હવે અહીંયા તમારે રેખીય મોટવણી અને આપેલું છે, અહીંયા ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે જે મોટવણી શોધી, મોટવણી તે પ્રતિબિંબ ભાગ્યા વાસ્તવિક. આ આપણું સૂત્ર હતું મોટવણીનું. તો આપણે આગળના દાખલામાં માનવ વાળની જાડાઈ શોધી. તો અહીંયા આપણે જાડાઈ લખતા, પ્રતિબિંબની જાડાઈ છેદમાં વાસ્તવિક વસ્તુની જાડાઈ. અથવા તો તમે કોઈ જાડાઈની જગ્યાએ પહોળાઈ પણ આપેલી હોઈ શકે. પહોળાઈ ભાગ્યા પહોળાઈ, પ્રતિબિંબની પહોળાઈ ભાગ્યા વાસ્તવિક વસ્તુની પહોળાઈ. ત્યાર પછી બીજું પણ આપી શકે ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વાસ્તવિક વસ્તુની ઊંચાઈ. અથવા જાડાઈ લઈ ગઈ, પહોળાઈ થઈ ગઈ, ઊંચાઈ થઈ ગઈ, અને લંબાઈ, પ્રતિબિંબની લંબાઈ અને વાસ્તવિક વસ્તુની લંબાઈ. આ હતી આપણી રેખીય મોટવણી. આ કઈ મોટવણી હતી? રેખીય મોટવણી. હવે અહીંયા જે આપેલું છે રકમના અંદર, તો એક ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર, 1.55 મીટર સ્ક્વેર અને અહીંયા 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા ક્ષેત્રફળ આપેલું છે. તો અહીંયા તમારી કઈ મોટવણી આવી? ક્ષેત્રીય મોટવણી આવી. ક્ષેત્રફળની ક્ષેત્રીય મોટવણી. તો અહીંયા શું આવશે? પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં શું આવશે? વાસ્તવિક વસ્તુનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળનું સૂત્ર હોય તો તમને રેખીય મોટવણી જલ્દીથી મળી જાય. તો ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. આ થઈ ગઈ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા ક્ષેત્રીય મોટવણી. હવે આ લંબાઈ કહેવાય. તો એ લંબાઈ શું કહેવાય? રેખીય કહેવાય. ઉપર લંબાઈ, નીચે લંબાઈ, ઊંચાઈ. તો આવું શું કહેવાય? લંબાઈ નીચે આવે તો રેખીય મોટવણી કહેવાય. તો અહીંયા લંબાઈ લઈએ તો અહીંયા લંબાઈ અને અહીંયા લંબાઈ. તો અહીંયા શું થઈ જાય? લંબાઈનો વર્ગ. તો લંબાઈને શું કહેવાય? આપણે રેખીય કીધી. તો રેખીય મોટવણીનો વર્ગ. તો રેખીય મોટવણી શોધવી હોય તો આ વર્ગ બરાબરની ડાબી બાજુ આવે તો શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. તો અહીંયા થઈ જશે વર્ગમૂળ ક્ષેત્રીય મોટવણી બરાબર અહીંયા રેખીય મોટવણી. તો રેખીય મોટવણી શોધવાનું સૂત્ર મળી ગઈ. શું મળી ગયું? રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખું છું રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. આ સૂત્ર મળી ગયું. સૂત્ર એ નામ આપી દઈએ. તો અહીંયા ખબર પડી ગઈ આટલા સુધી. હવે આપણે શોધવાનું છે સૌથી પહેલા ક્ષેત્રીય મોટવણી શોધશું. કઈ રીતે? તો આ જે ક્ષેત્રીય મોટવણી છે અહીંયા, તો આ વર્ગમૂળમાં રાખીને અહીંયા કિંમતો શોધી લેવાની. પહેલા પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વાસ્તવિક વસ્તુનું ક્ષેત્રફળ. આ જે મૂલ્ય મળી જાય તેનું શું લઈ લેવાનું? વર્ગમૂળ લઈ લેવાનું. એટલે આપણને રેખીય મોટવણી મળી જશે. તો સૌથી પહેલા આટલા સુધી તમારે લખી લેવું.
વિડીયોને પોઝ કરીને. હવે ક્ષેત્રીય મોટવણી શોધવા માટે ક્ષેત્રીય મોટવણી, તો અહીંયા શું આવશે? પ્રતિબિંબનું ક્ષેત્રફળ, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વાસ્તવિક વસ્તુનું ક્ષેત્રફળ. આ આપણું સૂત્ર હતું. હવે શું કરવાનું છે? જે આપણે પહેલા કિંમતો શોધવાની છે. કિંમતો અહીંયા જે આપેલી છે અહીં સ્લાઇડ પર, તો એ આપણું કયું છે? વસ્તુનું ક્ષેત્રફળ. વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? વસ્તુનું ક્ષેત્રફળ 1.75 સેન્ટીમીટર વર્ગ. તો આ 1.75 સેન્ટીમીટર વર્ગને આપણે શેમાં? મીટરમાં ફેરવવાનું છે. તો મીટરમાં ફેરવવા માટે મેં તમને શીખવાડ્યું છે. શું કરવાનું? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર નાનો એકમ છે, મીટર મોટો છે. અહીંયા તમારે સેન્ટીમીટરને કરતા બનાવો તો 1/100, તો 1/10² મીટર બરાબર સેન્ટીમીટર. આ સેન્ટીમીટરની કિંમત અહીંયા મૂકો એટલે અહીંયા 1.75 સેન્ટીમીટર એટલે 1/10². અહીંયા મીટર છે, અહીંયા વર્ગ છે, તો વર્ગ કરવાનો. 1.75 ગુણ્યા 10² છે, ઉપર આવે 10-2, અથવા તો ડાયરેક્ટ વર્ગ કરતો 1/1, 10² છે, 2 2 4 અને મીટરનો વર્ગ. અને આ ઉપર આવે 1.75 ગુણ્યા 10-4 મીટરનો વર્ગ. આવી રીતે કિંમત મળે. પણ હવે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આ તો મેં રીત શીખવાડી, પણ સેન્ટીમીટર, મીટર અને આગળ આવે કિલોમીટર. આ અંતરના એકમો છે, લંબાઈ માપવાના, લંબાઈ, પહોળાઈ એવું. સેન્ટીમીટરથી મોટો એકમ મીટર છે, મીટર કરતા એકમ કિલોમીટર છે. ત્યાં સેન્ટીમીટર છે, એ વચ્ચે 100નો ગેપ છે, તો 10². તો જ્યારે તમે નાના એકમમાંથી મોટા એકમમાં જો તો 10², વડે ભાગવાનું. મીટરમાંથી કિલોમીટરમાં જો તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો મીટરમાંથી કિલોમીટરમાં જો તો 10³ વડે ભાગવાનું. એવી રીતે કિલોમીટરમાંથી મીટરમાં આવો તો 10³ વડે ગુણવાનું. પહેલામાં ભાગવાનું, અહીંયા ગુણવાનું. મીટરમાંથી સેન્ટીમીટરમાં જો તો 10² વડે ગુણવાનું. હવે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું. તો અહીંયા જો સેન્ટીમીટર છે, સેન્ટીમીટર, તો અહીંયા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો મીટર, તો 10² 100 એટલે 10², તો 10² વડે ભાગી નાખવાનું ડાયરેક્ટ. અને ડાયરેક્ટ લખવું હોય 10², 10-2 ગુણાકારમાં તમે લખી શકો છો. 10-2 અને ઉપર વર્ગ આવે 10-4. આટલો જવાબ થઈ જાય. તો હવે ડાયરેક્ટ લખવાનો ટ્રાય કરવાનો. તો હવે જ્યારે દાખલા આવશે ત્યારે હું ડાયરેક્ટ લખવાનો ટ્રાય કરીશ. જો એક વખત ફરીથી સમજાવું. 1.75 છે, 1.75 સેન્ટીમીટર વર્ગ. હવે સેન્ટીમીટર એટલે મીટરમાં જવાનું હોય તો આપણે 10² કીધી ભાગવાનો. તો ભાગવાની જગ્યાએ સીધો આપણે ગુણાકાર કરવો હોય તો 1.75 અહીંયા છેદમાં 10² આવે. ઉપર આવે એટલે આ મીટર છે, ઉપર આવી 10-2 મીટર થઈ જાય, 10-2 મીટર થઈ જાય. વર્ગ છે તો વર્ગ કરવાનો, 1.75 ગુણ્યા 10-4 મીટરનો વર્ગ. તો આવી રીતે પણ થઈ જાય. હવે ડાયરેક્ટ તમારે કરવાનું. હવે વસ્તુનું ક્ષેત્રફળ મળી ગયું 1.75 મીટર². હવે પ્રતિબિંબનું ક્ષેત્રફળ જે આપણા મીટર²માં જ આપણે મીટર² આવી ગઈ. હવે મીટર² છે 1.55 મીટર². આ થઈ ગઈ. હવે આપણે શોધવાનું છે ક્ષેત્રીય મોટવણી. શોધવાનું હોય ક્ષેત્રીય મોટવણી, તો અંદર ફક્ત કિંમતો મૂકવાની છે. તો ક્ષેત્રીય મોટવણી પ્રતિબિંબનું ક્ષેત્રફળ હવે ડાયરેક્ટ મૂકી દઈએ છીએ આપણે 1.55 અહીંયા મીટર², ઉપર મીટર². હવે નીચે કિંમત કઈ છે? 1.75 ગુણ્યા 10-4 મીટર². હવે ઉપર નીચે મીટર² કેન્સલ થઈ જાય. હવે ભાગાકાર કરવાનો છે આપણે. તો ભાગાકાર માટે અહીંયા જુઓ કેટલો છે? 1.55 ભાગ્યા 1.75, તો કેટલો જવાબ આવે? 0.8857. તો અહીંયા 0.8857 લખી દેવાનું. અને છેદમાં છે 10-4. હવે એકમ કોઈ નહીં આવે, ઉપર નીચે કેન્સલ થઈ ગયા મીટર², તો એકમ કોઈ નહીં આવે. તો હવે 0.8857 ગુણ્યા 10 ઉપર 10-4 છે, છેદના અંદર ઉપર જાય એટલે 10+4 થઈ જાય. હવે આ +4 ને આપણે ગુણી દઈએ આ કિંમત સાથે. તો અહીંયા 1, 2, 3 ને 4 કેન્સલ થઈ ગયા. તો જવાબ કેટલો છે? એટલો આવે 8857. 10-4 અથવા 4 એ રીતના ના લખવું હોય તો 4 0 લગાવી દેવાની. 1, 2, 3 અને 4. તો હવે તમે ગુણાકાર કરશો તો આ પોઈન્ટ કેટલો આવી જશે? 1, 2, 3 અને 4. અહીંયા પોઈન્ટ આવી જશે. પાછળ પોઈન્ટ ના લગાવે તો 8857. આટલી. આ થઈ ગયું ક્ષેત્રીય મોટવણી. હવે રેખીય મોટવણી શોધવી હોય, તો આપણે શું કરવાનું હતું? રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ, આપણે આગળ જોયું જ છે, રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ √ જે ક્ષેત્રીય મોટવણીનો જવાબ આવે તે આપણો જવાબ લખી દો. ક્ષેત્રીય મોટવણી. હવે અહીંયા જે ક્ષેત્રીય મોટવણી છે 8857.
હવે તમારે વર્ગમૂળ કાઢવાનું છે સાદા કેલ્સીના અંદર, અને આપણા જોડે છે આ સાયન્ટિફિક કેલ્સી. તો હું ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી લઉં છું, પણ તમારે સાદા કેલ્સીમાં પણ એક શોર્ટકટ રીત છે, જે અત્યારે મારા પાસે સાદું કેલ્સી નથી, તેથી હું તમને તેમાં બતાવી શકતો નથી. પણ સાદું કેલ્સી લાવીને હું તમને શોર્ટ રીત શીખવાડીશ, ડાયરેક્ટ વર્ગમૂળ કાઢવાની રીત. 88 57. તો અહીંયા આપણા સાયન્ટિફિક કેલ્સીમાં અહીંયા વર્ગમૂળની નિશાની આપેલી હોય છે, વર્ગમૂળ દબાવી 88 57 અને જવાબ મળી જશે 94.11. અહીંયા આપણો જવાબ આવશે 94.11 અથવા 94.1 પણ લખી શકાય. તો આ આપણો જવાબ છે.